જૂના બંદર રોડ પર સરકારી દવાઓનો મોટો જથ્થો ફેંકી દીધેલો મળ્યો છે। અજાણ્યા શખ્સોએ આ દવાઓ ફેંકી ગયા છે। સરકારી દવાઓના મોટા જથ્થાને રસ્તા પર ફેંકેલા મળી આવતા કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરાઈ હતી। આ જથ્થામાં દવાઓ ઉપરાંત વપરાયેલી નીડલ અને ઇન્જેક્શન પણ મોટા પ્રમાણમાં મળ્યા છે। કે આરોગ્ય તંત્રને કે સરકારી હોસ્પિટલમાંથી આ દવાઓનો જથ્થો ફેંકાયો છે તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। आज अंगे વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અરવિંદ પાસેથી। અરવિંદ, જણાવો કે ભાવનગરમાં જે પ્રકારે દવાઓનો જથ્થો ફેંકેલી હાલતમાં મળી આવ્યો છે, આ અંગે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે જે પ્રમાણે ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં રોડની સાઈડની બાજુમાં મસ્ત મોટો જે સરકારી દવાખાનામાં વાપરવાનો હોય છે આ દવાનો જથ્થો મળી આવ્યો હતો। આ દવાના જથ્થામાં એન્ટીબાયોટિક દવાઓ સિરપ તેમજ વપરાયેલા જે ઇન્જેક્શનો હોય છે તેમની 100 ઇન્જેક્શનો સિરીઝ વગેરે મળી આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ તેમજ જે ભાવનગરની જનરલ હોસ્પિટલ સર્ટી હોસ્પિટલ છે આ હોસ્પિટલના અધિકારીઓ ડોક્ટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે દવાનો જથ્થો છે તેમને કબજે લઈ તેમાં જે બેચ નંબર અને જે લોટ નંબર આપ્યા છે તેના આધારે હવે તપાસ કરવામાં આવશે કે આ જથ્થો કોને ફાળવવામાં આવ્યો હતો, ક્યાં ફાળવવામાં આવ્યો હતો અને તેના પરથી કોણ વ્યક્તિ અહીં ફેંકી ગયો છે તેની તપાસ કરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિ અહીં ફેંકી ગયો છે તેના પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અરવિંદ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો ભાવનગરમાં દવા ઉપરાંત વપરાયેલી નીડલ અને ઇન્જેક્શન પણ મોટા પ્રમાણમાં મળ્યા છે। કે આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલમાંથી આ દવાઓનો જથ્થો ફેંકાયો છે તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે।